લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 26મી એપ્રિલે યોજાનારી વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરમાં ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે। ખાસ કરીને વોર્ડ નંબર 15માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા જનસંપર્ક તેજ બનાવવામાં આવ્યું છે, જેમાં સ્થાનિક લોકોનો મળતો ઉષ્માભર્યો પ્રતિસાદ ઉમેદવારોમાં જીતનો વિશ્વાસ વધારી રહ્યો છે। આજરોજ સવારના સમયે વોર્ડ નંબર 15માં ભાજપના ઉમેદવારો દ્વારા ભવ્ય અને ઉર્જાસભર પ્રચાર ફેરણી યોજાઈ હતી। ફેરણી દયારામ કાકાના ઘરેથી પ્રારંભ થઈ હતી અને સર્જન કોમ્પ્લેક્સ, બાલાજી ફ્લેટ, કલાદર્શન સોસાયટી, પીડબ્લ્યુડી ક્વાર્ટર્સ, શાંકુંતલ અને દેવયાની નગર વિસ્તારોમાં પ્રસાર થઈ અંતે કલાદર્શન ફ્લેટ ખાતે ફેરણીની પૂર્ણાહુતિ થઈ હતી। આ પ્રચાર ફેરણીમાં ઉમેદવારો અજય રબારી, ઋષભ કામદાર, જ્યોતિબેન પંડ્યા અને નયનાબેન શાહ લોકો સાથે સીધો સંપર્ક સાધતા નજરે પડ્યા હતા। સ્થાનિક રહીશો દ્વારા ફુલહાર અને ઉષ્માભર્યા સ્વાગત સાથે ઉમેદવારોનો આવકાર કરવામાં આવ્યો હતો। ઉમેદવારો દ્વારા વિકાસના મુદ્દાઓને આગળ ધરીને મતદારોને ભાજપને સમર્થન આપવા માટે અપીલ કરવામાં આવી હતી। સાથે જીતશે ભાજપ, જીતશે વિકાસ જેવા નારાઓ સાથે સમગ્ર વાતાવરણ ચૂંટણીમય બની ગયું હતું। વોર્ડ નંબર 15ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અજયભાઈ રબારી, જેઓનો ક્રમાંક નંબર 1 છે, તેમણે ફેરણીમાં મળતા આવકારથી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, તેમજ 26મી તારીખે વહેલી સવારે મતદાન કરી કમળને જીત અપાવવા અપીલ કરી હતી। ઉમેદવાર ઋષભ કામદાર, જેઓનો ક્રમાંક 3 છે, તેઓએ 26મી સવારના મતદાન કરવા મતદાન કેન્દ્ર પર પહોંચવા લોકોને અપીલ કરી હતી। વોર્ડ નંબર 15 ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર જ્યોતિબેન પંડ્યા, જેઓનો ક્રમાંક નંબર 4 છે, તેઓએ વોર્ડ નંબર 15માં યોજાયેલ ફેરણી સંદર્ભે જણાવ્યું હતું, સ્થાનિકોને ખૂબ જ ઉત્સાહ છે, લોકોનો આવકાર મળી રહ્યો છે, તે જોતાં અમારી જીત નિશ્ચિત છે, તેમ તેઓએ જણાવ્યું હતું। અમારા 4 ઉમેદવારોને પ્રજા જંગી મતોથી જીતાડશે તેવો તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો। ઉમેદવાર નયનાબેન શાહ, જેઓનો ક્રમાંક નંબર 6 છે, તેમણે જણાવ્યું હતું કે આજે ફેરણી ફરી રહ્યા છે, તેમાં લોકો જોડાઈ રહ્યા છે અને ખૂબ જ સરસ અને પોઝિટિવ પ્રતિસાદ સાંપડી રહ્યો છે। હું નૈના દીપેશ કુમાર શાહ, મારો ક્રમાંક નંબર 6 છે। આજે અમે કલાદર્શનની આજુબાજુની સોસાયટીઓમાંથી ફેરની શરૂઆત કરી છે અને આપ જોઈ જ રહ્યા છો કે મોટી સંખ્યામાં જનતા અમારી સાથે જોડાઈ રહી છે, ખૂબ સરસ અને પોઝિટિવ પ્રતિસાદ આપી રહ્યા છે। મારું નામ ઋષભ કામદાર છે। અમારા વોર્ડ નંબર 15માં ભારતીય જનતા પાર્ટીની પેનલના 4 ઉમેદવાર છે। 1 નંબર પર અજયભાઈ રબારી, 3 નંબર પર હું ઋષભ કામદાર, 4 નંબર પર જ્યોતિબેન પંડ્યા અને 6 નંબર પર નયનાબેન શાહ। 4 વોટ કરવાના છે। 4 વોટ કર્યા પછી રજિસ્ટરનું બટન 5મું દબાવવાનું। હું બધાને વિનંતી કરું છું કે 26મી તારીખે સવારમાં 7 વાગે વહેલામાં વહેલું મતદાન કરવા માટે આપણે મતદાન મથક ઉપર પહોંચી જઈએ। જરા બી કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર નાસ્તો તો આપણો બધા દિવસે થતો જ હોય છે, પણ આ એક એવો પર્વ છે કે જે દિવસે જો આપણે વહેલા જાગીને મતદાન કરીશું તો આવતા 5 વર્ષ સુધી આપણને જે ઈચ્છા અનુસારની કામગીરી છે કરવા મળશે। ભારત માતા કી જય, વંદે। વોર્ડ નંબર 15, મારું નામ જ્યોતિબેન દિનેશકુમાર પંડ્યા, અમારો ક્રમાંક નંબર છે 1 નંબર અજયભાઈ રબારી છે, 3 નંબર ઋષભભાઈ કામદાર છે, 4 નંબર જ્યોતિબેન પંડ્યા છે અને 6 નંબર નયનાબેન શાહ છે। આજે અમે અમારા વોર્ડ નંબર 15ના અમારા દયારામભાઈ કહાર, જે સર્જન ફ્લેટ છે, દેવયાની નગર છે, એ બધા વિસ્તાર અમે કવર કરવાના છે અને આપ સૌ અમારી સાથે પબ્લિકનો ખૂબ ઉત્સાહ છે, ઉમળ છે, અમારી જીત નિશ્ચિત છે અને 26 તારીખે અમારે 4 ઉમેદવારને જંગી મતથી લોકો પ્રજા અમને જીતાડશે અને જીતીને અમે વડોદરા મહાનગર સેવા સદનમાં 4 કમળ પીડાડશે। મારું નામ અજય રબારી, મારો ક્રમાંક નંબર 1 છે। સૌરભી પાર્કમાં આજે અહીંયા આગળ પ્રચાર ચાલુ કર્યો છે। અહીંયા આગળ અને એક જ અપીલ કરે છે કે 26 તારીખે વહેલી સવારે સપરિવાર સાથે મતદાન કરો અને કમળને જીત અપાવો।